हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः सदा ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः प्रणवो धनुषरोऽख्यात्मा ब्रह्मतन्लक्ष्यमुच्यते अप्रमत्तेन वेद्धव्यम् शरवत्तन्मयो भवेत् प्रणवेन हि अभ्यस्यमानेन संस्क्रियमाणः तदालम्बनः अप्रतिबन्धेन अक्षरे अवतिष्ठते यथा धनुषा आस्ते इषुः लक्ष्ये अतः प्रणवः धनुः इव धनुः शरः हि आत्मा उपाधिलक्षणः परः एव जले सूर्यादिवत् इह प्रविष्टः देहे सर्वबौद्ध प्रत्ययसाक्षितया
સહસરઃ ઇવ સ્વાત્મની એવ અર્પિતઃ અક્ષરે બ્રહ્મણિ અતઃ બ્રહ્મ તલ્લક્ષ્યમુચ્યતે લક્ષ્ય ઇવ મનઃ સમાધિત્સુભિઃ આત્મભાવેન લક્ષ્યમાણ તત્વાત. પેજ નંબર 65. પ્રણવે નહીં અભ્યસ્યમાને. પ્રણવનો જ્યારે અભ્યાસ કરવામાં આવે અને અભ્યાસથી શું થાય? સંસ્ક્રિયમાણ. એ અભ્યાસના સંસ્કાર પડવા જોઈએ. આ સંસ્કાર બહુ સમજવા જેવી વસ્તુ. કોઈ પણ વસ્તુ જ્યારે અનેક વાર કરવામાં આવે અને બુદ્ધિમાં એની જે છાપ પડે, ગુજરાતીમાં એને આપણે છાપ કહીએ, એને સંસ્કાર કહેવામાં. આ મનનો એક સ્વભાવ છે. કોઈ પણ વસ્તુ તમે વારંવાર કરો એટલે મનમાં એની શું થઈ જાય? એક છાપ પડી જ જાય, સંસ્કાર પડી જ જાય. જો વિચાર. અને એટલે એ શું કહે છે? અભ્યાસ્યમાને. અભ્યાસ એટલે વારંવાર કરવું. ગુજરાતીમાં અભ્યાસ એટલે આપણે ભણવું કહીએ, ભણવાને આપણે અભ્યાસ કહીએ. જાતે એટલા માટે હું હંમેશા કહું કે જો સંસ્કૃત તમને આવડતું જ નહીં હોય તો પછી આ બધા અર્થ તમે શું કરવાના? જો વિચાર. પ્રણવનો અભ્યાસ કરવો એમ જો ગુજરાતીમાં હું કહું તો આપણે એને શું સમજીએ? પ્રણવનું અધ્યયન કરવું. પ્રણવ અધ્યયન નથી કરવાનું. અભ્યાસનો અર્થ શું થાય? વારંવાર કરવાને અભ્યાસ કહેવામાં આવે. આમ પ્રણવનું જયારે ઉચ્ચારણ કરવામાં આવે, પ્રણવનો ઉચ્ચારણનો અભ્યાસ કરવામાં આવે એટલું જ નહીં. આગળ શંકરાચાર્યજી સમજાવશે આપણે કે આ પ્રણવનો જયારે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એના અર્થનું પણ સ્ફુરણ મનમાં થવું જોઈએ. વેદાંતમાં આ અર્થ સ્ફુરણ બહુ મહત્વની વસ્તુ છે. તો જ જ્ઞાન થઈ શકે, નહીં તો જ્ઞાન થાય જ નહીં. આ સમજો. શબ્દ આપણી પાસે છે પણ શબ્દના અર્થનું સ્ફુરણ નહીં હોય તો એ જ્ઞાન થતું જ નથી. હું વારંવાર એટલા માટે એક જ દ્રષ્ટાંત આપું. આ જેટલા પણ દર્શન શાસ્ત્રીઓ છે, કોલેજમાં જે બધા પ્રોફેસરો છે, એ લોકો બધા શું કરે છે? ઉપનિષદ ભણાવે. જો વિચારજો, એક બેને બ્રહ્મસૂત્ર પર પીએચડી કરી. આ હું તમને 99-2000 ની વાત કરું. એટલે જયારે આ ભગવદ્ ગીતાનો અનુવાદ કરીને બહાર પાડવાની હતી, એટલે અનુવાદ કરવો ને બહુ અઘરી વસ્તુ છે. એમાં સ્વામીજીનું જે અંગ્રેજી છે, સ્વામીજીએ આ વેદાંતને સમજાવવા માટે પોતે જ અંગ્રેજીમાં કેટલાક શબ્દો બનાવેલા. કારણ કે દરેક શબ્દનો એવો ને એવો અર્થ નહીં મળે. જો વિચારો, શ્રદ્ધા એમ આપણે જયારે કહીએ તો શ્રદ્ધા એટલે ફેઇથ નથી. એટલે ફેઇથનો ક્રિશ્ચિયાનિટીમાં એ લોકોનો પોતાનો અર્થ છે. સમજો બરાબર. એટલે સ્વામીજીએ પોતે જ અનેક પ્રકારના અંગ્રેજી શબ્દો બનાવેલા. એ શબ્દનો કયો અર્થ થાય આપણે જોવું પડે. એટલે અનુવાદ કરવાનો હોય અને ભણી હું 8 વર્ષ અંગ્રેજીમાં, સંસ્કૃત પણ અંગ્રેજીમાં ભણવાનું, માધ્યમ અંગ્રેજી, એટલે વેદાંત પણ અંગ્રેજીમાં ભણવાનું. સંસ્કૃતનું માધ્યમ પણ કયું હતું? અંગ્રેજી. અને એમાંથી પછી સ્વામીજીએ કીધું ગુજરાતી કરો. બીજું આજે અભ્યાસ કીધો ને, સંસ્કાર. મારા સંસ્કાર વિજ્ઞાનના. અને આ વસ્તુ કઈ કહેવાય? સાહિત્ય કહેવાય. સમજવા આને શું કહેવાય? બધી જ રીતે આપણને શું લાગે? વિઘ્ન લાગે, નકારાત્મક લાગે, પણ એનો પણ શું થઈ શકે? માર્ગ નીકળે. એટલે એક બેન જેમને પીએચડી બ્રહ્મસૂત્ર પર કરી હતી, એમની સાથે હું મુલાકાત કરવા ગઈ. એટલે મેં એમને વાત કરી. એમણે બહુ સરસ 2 વસ્તુ મને કે અમે આ બ્રહ્મસૂત્રનું કર્યું ને, એમાં એ બ્રહ્મ શું સૂત્ર શું અમને કઈ લાગતું વળગતું જ નથી. અમારે તો પેલી પીએચડી મેળવવાની જાત. એટલે બ્રહ્મસૂત્ર જે છે એનું લક્ષ્ય શું છે? બ્રહ્મ નથી. જો સમજો. એટલા માટે અહીંયા આવશે બ્રહ્મતન લક્ષ્ય મુચ્યતે. જો વિચાર, અમારે તો પેલી પીએચડી મેળવ, અને પીએચડી પણ પીએચડી માટે નહીં, પેલું પીએચડી મેળવે ને તો પ્રમોશન થાય, એચઓડી બની જવાય. જો એટલે લક્ષ્ય તો ખરેખર શું છે? બ્રહ્મસૂત્રનું પીએચડી પણ નથી, પણ પેલું એચઓડી બની જવાય.
હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બનાવી દેવાને આવે. જા બીજું એમણે બહુ સરસ કીધું કે આ બધો અભ્યાસ અમે કરીએ ખરા, શાસ્ત્રનો અભ્યાસ છે અમારી પાસે, પણ અહીંયા જે આ જો સમજો સાધન ચતુષ્ટય, એટલા માટે તત્વબોધનો પ્રારંભ જ ક્યાંથી થાય? સાધન ચતુષ્ટ સંપન્ન અધિકારી ભવતી. આ 4 સાધનથી જે સંપન્ન છે એ જ્યાં બ્રહ્મ જ્ઞાન માટે શું છે? અધિકારી છે. એટલે મને કે આ બધું વિવેક અને વૈરાગ્ય બધું કાગળિયા પર જ છે. જો એની સાથે અમને કઈ લાગતું વળગતું જ નથી. આ વિચાર, ભલે એ બ્રહ્મસૂત્ર પર પીએચડી કરી, પણ બ્રહ્મ એમનું લક્ષ્ય પણ નથી, અને બ્રહ્મને જ્ઞાન માટેનો અધિકારીત્વનું જે વિવેક અને વૈરાગ્ય છે એને એમને કઈ લાગતું વળગતું. જો વિચારો, એટલે ગઈકાલે જે સાંજે કીધું ને, પંડિત તો ઘણા બધા હોય, પણ વિવેક વૈરાગ્ય કોનો જાગૃત થયો? જે બ્રહ્મને લક્ષ્ય કોણે બનાવ્યું? જો એટલે વારંવાર કહું, મનુષ્ય જીવનનું લક્ષ્ય એક જ છે, અને એ છે ઈશ્વર. કેમ? મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતા. એક જ વાક્ય, જો આ વિચાર, ગીતાનું એક જ વાક્ય પકડો. ભગવાન શું કહે છે? મામુપેત્ય તુ કૌંતેય, મને પ્રાપ્ત કર્યા પછી અર્જુન પુનર્જન્મ ન વિદ્યતે. આ પુનર્જન્મની ખટપટમાં પડવું પડતું જ નથી. આ સમજો, આ જ લક્ષ્ય છે. ખરેખર બ્રહ્મ જ્ઞાન પણ આપણા જીવનનું લક્ષ્ય નથી. લક્ષ્ય તો શું છે? મુમુક્ષુત્વમ, મોક્ષ આપણા જીવનનું લક્ષ્ય છે. પણ એ મોક્ષ માટેનું સાધન શું છે? આ બ્રહ્મ જ્ઞાન એ મોક્ષનું સાધન છે. જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ. તો બ્રહ્મ જ્ઞાન પણ શું છે? સાધન છે. શાના માટે છે? એ મોક્ષ માટે છે. ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન વિદ્યતે. ભગવાન વારંવાર આ ચર્ચા કરે. જો સમજો, એકવાર પરમાત્મા તત્વને સમજી લીધું પછી શું છે? આ દેહ છોડ્યા પછી ફરીથી જન્મ ધારણ કરવો પડતો નથી. એનો અર્થ શું છે? અભ્યાસ જે આપણે કરીએ છીએ એ અભ્યાસમાં પેલા અર્થનું સ્ફુરણ હોવું જોઈએ. બ્રહ્મસૂત્રનું પીએચડી કર્યું તમે, પણ અર્થનું સ્ફુરણ છે ત્યાં? શાબ્દિક જ્ઞાન કહેવાય એને શું કહેવામાં આવે? શાબ્દિક જ્ઞાન ત્યાં છે, અર્થ સ્ફુરણ ત્યાં નથી. અને એટલા માટે અહીંયા કહેવામાં આવે છે સંસ્ક્રિયમાણ. અભ્યાસ એકલું કહ્યું હોત તો નહીં ચાલતે. જ્યાં વિચારી જોજો, સંસ્ક્રિયમાણ એ અર્થનું સ્ફુરણ મનમાં થવું જોઈએ, એ સંસ્કાર મનમાં પડવા જોઈએ. આ સમજો, એ સંસ્કાર જો મનમાં નહીં પડ્યા હોય તો પછી આ બ્રહ્મ જ્ઞાન થવું શક્ય નથી. અને આગળ આપણે જોઈ ગયા એમ આ મંત્ર જે છે એ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટેનો ઉપાય દર્શાવે છે. પ્રણવો ધનુહુ. આ પ્રણવ જે છે એ ધનુષ છે, અને એ પ્રણવનો આપણે અભ્યાસ કરીએ. ગઈ વખતે આપણે પ્રણવનો અર્થ જોયો છે. જો આ સમજો, અકાર ઉકાર અને મકાર છે, અને શાંતિ છે. જો આ સમજો, અમાત્ર છે. તો આ પ્રકારથી પ્રણવનો જયારે અભ્યાસ કરવામાં આવે, ઉચ્ચારણ જયારે કરવામાં આવે, તો સાથે સાથે એના અર્થનું પણ મનમાં શું કરવાનું? ચિંતન કરવાનું છે. એ જયારે ચિંતન કરવામાં આવે, એ અર્થનું સ્ફુરણ કરવામાં આવે, તો મનમાં એના શું થવાના? સંસ્કાર પડવાના. આજે અમે આશ્રમમાં ભણતા ને, સંસ્કૃત પાણીની સંસ્કૃત જ ભણાવે. ખાલી 4 કે 5 મહિના તમને સામાન્ય સંસ્કૃત કરાવે, અને પછી સીધું શું કરે? પણ પાણીના સૂત્ર શરૂ કરી દે. આ પાણીના સૂત્ર જે છે ને, એની આખી એક ભાષા છે, વિશેષ છે. આજે એમ કોમ્પ્યુટરમાં એમની કોમ્પ્યુટરની પોતાની ભાષા હોય, જા સમજ, એને આર્ટિફિશિયલ લેંગ્વેજ કહેવાય, કૃત્રિમ ભાષા છે. એમ પાણીની મુનિએ પણ સૂત્ર લખવા માટે એમણે પોતાની એક ભાષા બનાવી. જો સમજો, એટલા માટે ફર્સ્ટ આર્ટિફિશિયલ લેંગ્વેજ ઇઝ રિટન બાય પાણીની. આ સમજો, કયા શબ્દનો કયો અર્થ કરવો એનું આખું એમણે શું કર્યું છે? એક વિશેષ પ્રકાર. એટલા માટે 8 અધ્યાય છે પાણીનીમાં, અને દરેક અધ્યાયમાં 4 પાદ છે. એ પહેલા અધ્યાયનો પહેલો પાદ જે છે એ માત્ર ને માત્ર સંજ્ઞા છે. એટલા માટે એને સંજ્ઞા પ્રકરણ કહેવામાં આવે. એમણે પોતાની ભાષાના સમજાવવા માટે શું કર્યું છે? એ સંજ્ઞા કરી છે. વૃદ્ધિરાદે ચ આત એ ચ વૃદ્ધિ. આમ શું ખબર પડે આપણને? જો વિચાર, વૃદ્ધિનો અર્થ આપણે તો શું કરીએ? વિકાસ થવો. પણ એમણે શું કીધું? વૃદ્ધિ આદે. આ પહેલું જ સૂત્ર. આત, આતનો અર્થ શું કરવાનો? એ ચ.
એ આ એ અને ઔ, આ ત્રણ જે છે એને વૃદ્ધિ કહેવામાં આવે. એનો અર્થ શું થયો? હવે પછી જયારે પણ મારા આ પાણીની સૂત્રોમાં તમે વૃદ્ધિ શબ્દ જયારે સાંભળો ત્યારે તમારે શું કરવાનું? આ એ અને ઔ જાય. એટલે આ પછી એકદમ જ પેલું આવું બધું આમ નવું નવું આવે ને એટલે પેલું ભણવાનું અઘરું પડે. એક બાજુ તો વેદાંત ભણવાનું જ હોય, એટલે વેદાંત તો ભણતા જ હોઈએ અને સાથે સાથે પછી આ પાણીની સૂત્ર કરવાનું. એટલે અમારે જે ભણાવતા એ સિદ્ધબોધાનંદ જે અમારા ગુરુ હતા, પાણીની ભણાવતા, આચાર્ય ત્યાં આશ્રમમાં હતા. એટલે પછી અમે એમ કે સ્વામીજી આ બહુ અઘરું પડે, આ બધું જાત જાતની ભાષા, જાત જાતના શબ્દો. એટલે પછી કે નહીં, એ તો તમારે શીખવું જ પડે. એટલે પછી એવું કહેતા કે આ તમારા મનમાં એવું ગોઠવાઈ જવું જોઈએ કે રાત્રે 2 વાગે તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તો આજ તમારા મનમાંથી નીકળવું જોઈએ. જા, આને સંસ્કાર કહેવાય. અને શું કહેવાય? ગઈકાલે મેં કીધું હું દેહ નથી, એ એટલું પાક્કું થવું છે કે ઊંઘમાંથી કોઈ ઉઠાડે તો પણ શું છે, પણ એ સંસ્કાર ક્યારે પડે? અભ્યસ્યમાને સંસ્કાર્યમાણ. અભ્યાસ દ્વારા જયારે આપણું અંતઃકરણમાં એ સંસ્કાર દ્રઢ થઈ જાય, એ ચિત્તમાં એ સંસ્કાર દ્રઢ થવા જોઈએ. એટલા માટે શું છે, આ પ્રણવનો અભ્યાસ આપણે જયારે કરીએ અને અર્થનું સ્ફુરણ કરતા રહીએ ત્યારે એ આપણા મનમાં શું છે, એક સંસ્કાર પાડે. જાઓ, અને એટલે શંકરાચાર્યજી કહે છે સંસ્કાર્યમાણ તદ આલંબન. આ તદ આલંબન એટલે કે એ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે, એ બ્રહ્મને જાણવા માટે આ પ્રણવ શું છે? આલંબન. એ આલંબન છે. આલંબન એટલે આધાર, ઉપાય. આલંબન નો અર્થ શું થાય? ઉપાય. પણ એને માટે શું કરવું પડે? સંસ્કાર એટલા પડવા જોઈએ. અપ્રતિબંધેન અક્ષરે અવતિષ્ઠતિ. એ બુદ્ધિમાં, ચિત્તમાં એ સંસ્કાર એવા પડે છે કે શું થઈ જાય છે? અક્ષરે અવતિષ્ઠતે. એ પૂર્ણ અક્ષર જે પરમાત્મા છે એમાં જે ચિત્ત વૃત્તિ શું થઈ જાય? નિષ્ઠ થઈ જાય. તમે શબ્દો અલગ હોય, સમજો. યોગ દર્શનમાં પણ તમે સમાધિની વ્યાખ્યા જુઓ તો ત્યાં શું છે? તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. સમાધિ કોને કહેવામાં આવે? તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. એ દ્રષ્ટાનું જે સ્વરૂપ આત્મા જે છે એ બ્રહ્મ સ્વરૂપ જે આત્મા છે એમાં શું છે? અવસ્થાનમ. અહીંયા શું કે છે? અવતિષ્ઠતે. એક જ શબ્દ જ. આ અપ્રતિબંધેન એટલે કે કોઈ પ્રતિબંધક, કોઈ વિઘ્ન રહેતું નથી. વિઘ્ન વગર જ આ પ્રણવ જે છે એ પ્રણવના અભ્યાસથી જયારે મન સંસ્કૃત થઈ જાય છે ત્યારે એ શું થાય છે? અક્ષરે અવતિષ્ઠતે. એ અક્ષરમાં સમાહિત થઈ જાય છે. અવતિષ્ઠતે એટલે કે એની સ્થિતિ થઈ જાય છે. યથા ધનુષા અસ્તે ઈશુહુ લક્ષ્ય. જેવી રીતે ધનુષ દ્વારા તીર છોડવામાં આવે અને તીર શું થાય? લક્ષ્ય. એ લક્ષ્યમાં શું થઈ જાય છે? એક થઈ જાય છે. જા, તમે અહીંયા જયારે એક થઈ જાય એમ કહેવામાં આવે તો ખરેખર પેલું એક થતું નથી. જા, ફક્ત ત્યાં પ્રવેશ થઈ ગયો ને, લક્ષ્યમાં એનો પ્રવેશ થઈ ગયો, પણ જાણે કે એક થઈ ગયું. જા વિચાર. અને એટલે શંકરાચાર્ય કહે છે અતઃ પ્રણવ ધનુહુ ઈવ ધનુહુ. ધનુહુ ઈવ. જા, સંપૂર્ણ વેદાંત છે ને ઈ ઉપર જ ચાલે. જગત છે, જગત ઈવ. જાણે કે. ઈવ નો અર્થ શું થાય? જાણે કે. જાણે કે આ જગત છે એનો અર્થ શું થયો? ખરેખર જગત નથી. તો ધનુ ઈવ. આ ધનુ દ્રષ્ટાંત છે અને એટલે કે છે કે જાણે કે આ આત્મા, આ જે પ્રણવ છે એ ધનુ છે, ધનુષ્ય છે. શરહ હિ આત્મા. તો કે પ્રણવ ધનુષ છે, એનો આપણે શું કરવાનો છે? અભ્યાસ દ્વારા આપણા મનમાં એનો સંસ્કાર પાડવાના છે. પણ એ ધનુષ્ય પર બાણ ચડાવવું પડે. તો કે આ બાણ કોણ છે? શરહ હિ આત્મા. આ આત્મા એ તીર છે. તો કે આત્મા તીર છે. જો વિચાર. એટલે શંકરાચાર્ય આપણે સમજાવે છે કે આત્મા તીર છે. જો બહુ સરસ સમજવાનું. અત્યારે તમે, હું હંમેશા કહું, આત્મા એટલે હું. આત્માનું ગુજરાતી કરવું હોય તો એનો અર્થ શું થાય? હું. જા,
એ કોઈ સાતમા આસમાનની વસ્તુ નથી. જા, આત્મા એટલે હું. પણ એ આત્મા જે છે એ અત્યારે જે હું છે એ કેવો છે? ગઈકાલે કીધું હું છું અને હું ચૈતન્ય છું. આ બધાને જ ખબર છે. હું છું અને હું શું છે? ચૈતન્ય છું. હું એમ કહીએ ને, જા વિચારજો, એટલે બધું ચૈતન્ય કહેવાય. અને છું એમ કહીએ એટલે સત્તા કહેવાય. સત્તા અને ચૈતન્ય, સત અને ચિત્ત. છું એટલે સત અને હું એટલે શું છે? ચૈતન્ય. જા, હું છું, આટલું જ છે. જા વિચાર, ખરેખર તમે જુઓ તો આટલું જ છે. વાસ્તવિકતા સત્ય આટલું જ છે, હું છું. પણ મુશ્કેલી આપણે ક્યાં છે? શંકરાચાર્યજી કહે છે આ આત્મા જે હું છું, જે સચ્ચિત સ્વરૂપ છે, એમાં શું થઈ ગયું? ઉપાધિ લક્ષણ. ગુજરાતીમાં આપણે કહીએ ને તો પેલા હું અને છુની વચ્ચે બધું ઘણું બધું ઘૂસી ગયું છે. હું શરીર છું, હું મનુષ્ય છું, હું માતા છું, હું પિતા છું, હું એન્જિનિયર છું, હું ભૂખ્યો છું. આ હું અને છુની વચ્ચે શું થઈ ગયું છે? ઘણું બધું ઘૂસી ગયું છે. એને શું કહેવાય? ઉપાધિ લક્ષણ આત્મા. આ બધી ઉપાધિ છે. પણ કે ઉપાધિ કોને કહેવામાં આવે? ઉપસામીપ્ય સ્થિત્વા. આગળ જોઈ ગયા છે આ વ્યાખ્યા. ઉપસામીપ્ય સ્થિત્વ પણ નજીક સ્થિત્વા બેસીને શું કરે? સ્વીયાન ગુણાન, પોતાના જે ગુણ છે, પરાન આધત્ય ઇતિ ઉપાધિ. સ્ફટિક હોય એની બાજુમાં તમે જપા કુસુમ એટલે કે લાલ જાસૂદનું પુષ્પ મૂકો તો પુષ્પ જે છે એ ઉપર સ્ફટિક જે છે એને લાલ બતાવવા માટે શું છે? ઉપાધિ છે. કેમ? ઉપસામીપ્ય સ્થિત્વા, નજીક બેસીને શું કરે છે? સ્વીયાન ગુણાન, પોતાનો લાલ રંગ છે. શું કરે છે? પરાન આધત્ય. આ સ્ફટિક પર શું કરી દીધો? એને આરોપ કરી દીધો. એને શું કહેવામાં આવે? આરોપ કરી. એટલે જાસૂદનું ફૂલ જે છે એ સ્ફટિકને લાલ બતાવવા માટે શું છે? ઉપાધિ કહેવાય. જો વિચાર, ઉપાધિ આપણે ગુજરાતીમાં ઉપાધિ કોને કહીએ? જે સમજો એટલે કહું, જેણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો નથી અને એ ગીતા લખે ને કે મહાભારત લખે ને, એ બધું ખોટું જ હોય. ભલે પછી એ માણસ ગમે તેવો હોય. જો વિચાર, ઉપાધિ એટલે નજીક રહીને પોતાના ગુણ શું કરે? બીજા પર આરોપ કરે. આ શરીર ઉપાધિ છે. ત્યાં સમજો, ઉપાધિ પછી એક નથી, અનેક છે. આ શરીર ઉપાધિ છે. કેમ? આ શરીર ઉપાધિ છે. આત્માની નજીક રહીને પોતાના ગુણ એને આત્મા પર શું કરી દીધા? આરોપિત કરી દીધા. આત્મા વિકારી, આ શરીર વિકારી છે તો આત્માને પણ શું બનાવી દીધો? વિકારી. આ શરીર જન્મ મૃત્યુ વાળું છે તો આત્માને પણ શું બનાવી દીધો? જન્મ મૃત્યુ વાળો. અને એટલે બધા પોતાને શું કહેતા ફરે છે? ભાઈ હું તો ગરડો થયો, હવે કેટલું મગજમાં ઉતરે. ગડપણ એ કોનો ગુણધર્મ છે? શરીરનો છે, દેહનો છે. પણ એને શું કરવામાં આવ્યો? આરોપ કરવામાં આવ્યો. જન્મ મૃત્યુ કોનું છે? આ દેહનું છે. પણ એનો પણ શરીરનો જે ગુણધર્મ છે એના આત્મા પર શું કરી દીધો? આરોપ કરી દીધો. અને શું કહે છે? માતાજી મારો જન્મ આ તારીખે થયો, જરા કુંડળી જોઈ આપો ને. જે સમજ એટલે બ્રહ્મની ચર્ચા માતાજી સાથે નહીં કરે. શાની ચર્ચા કરે? જ્યોતિષની. એક મહાત્મા છે, આ જ્યોતિષ કીધું ને એટલે યાદ આવ્યું. એક મહાત્મા વેદાંત ભણ્યા, સાથે સાથે પેલું જ્યોતિષનું ભણ્યા. તે પણ બધા આવતા હોય ને પૂછે, ઘરમાં કંઈક સમસ્યા હોય તો પૂછતા હોય. એટલે એમને એમ જ્યોતિષે ભણી લઈએ. એટલે પેલું જ્યોતિષ ભણ કાશીમાં ભણ્યા. એટલે વેદાંતની સાથે શું કર્યું? પેલું જ્યોતિષે ભણી લીધું. પછી આપણે ગુજરાતમાં આવ્યા. પછી એ વેદાંતના વર્ગ માટે અઠવાડિયું માટે આવ્યા. પછી બધાને ખબર પડી કે એમને જ્યોતિષ આવડે છે. એટલે પછી કોઈ 10 વાગે આવે, કોઈ 11 વાગે આવે, કોઈ 3 વાગે આવે, કોઈ 4 વાગે આવે. અને બધા આવીને શું કે, સ્વામી જ્યોતિષ આવડે ને, જરાક જોઈ આપજો ને મારા છોકરા, આ જોઈ આપજો ને મારે લગ્નનું ધાર. એટલે 2-4 દિવસ થાય એટલે મેં ફોન કર્યો, કેમ છો સ્વામી? મને કે આ બધા તો ये મારી પાસે जो ये सब लोग तो जो ये कुंडली नहीं दिखाने को आते, कोई वेदांत की चर्चा ही नहीं करते.
લોકોનો દોષ છે કે એમનો દોષ છે? જા સમજો, આપણે કોઈ દોષી ઠરાવવાનું નથી, પણ પ્રશ્ન ક્યાં છે? એક વાર જો તમે જાહેર કરી દીધું મને જ્યોતિષી આવડે છે, પછી શું કરવાના લોકો? વેદાંતનું ચિંતન જે છે ને એ બહુ સૂક્ષ્મ છે, અને આપણી બુદ્ધિ તત્કાળ ત્યાંથી શું થઈ જાય? ખસી જ જાય. અર્જુને પણ એટલે જ ભગવાને કહ્યું ચંચલમ હિ મન કૃષ્ણ. આ મન એવું ચંચળ છે, તત્કાળ શું થઈ જાય છે? બરોબર, વેદાંત ચિંતન માંથી, તત્વ ચિંતન માંથી હટી જ જાય. એટલે આ ઉપાધિ એવી છે કે આપણા મનને શું કરે છે? ક્યાંક ને ક્યાંક ઘસડી જ જાય. ભગવાન જો એટલે વિચાર, હું હંમેશા કહું, ભગવદ્ ગીતાનો ઉપદેશ જે છે ને, મુખ્ય ઉપદેશ આ સમજો, એ બીજા અધ્યાયના 11મા શ્લોકથી 30મા શ્લોક સુધીનો જે છે ને એ વેદાંતનો ઉપદેશ છે. એ ન સમજાય ને એટલે પછી ભગવાન પછી જાત જાતના ઉપાય બતાવે, પણ મુખ્ય ઉપદેશ તો કયો છે? આ જ છે. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદંશ્ચ ભાષતે ગતાસુ ન ગતાસુંશ્ચ પંડિતાઃ ન અનુશોચન્તિ. આ પ્રતિજ્ઞા વાક્ય છે. પંડિતાઃ ન અનુશોચન મુખ્ય છે. અને ત્યાં ભગવાન સ્વયં જ કહે ન જાયતે મ્રિયતે વા કદાચિત. આ સ્થૂળ શરીરના જન્મ મૃત્યુ છે, સૂક્ષ્મ શરીરના જન્મ મૃત્યુ છે, દેહનો જન્મ મૃત્યુ છે, આત્માનો જન્મ મૃત્યુ છે જ નહીં. એ જ રીતે આ ઇન્દ્રિય છે, ઇન્દ્રિય પણ ઉપાધિ છે. કેમ? કે ઇન્દ્રિયના ગુણધર્મ શું કરવામાં આવે? આત્મા પર આરોપિત કર્યો. મેં જોયું, મેં સાંભળ્યું, મને દેખાતું નથી, આંખને દેખાતું નથી, તન દેખાતું નથી. ઇન્દ્રિયના ગુણધર્મ શું કર્યા? આત્મા પર આરોપિત કરી. એટલા માટે ઇન્દ્રિયને શું કહેવામાં આવે? ઉપાધિ. પોતાના ગુણ બીજા પર આરોપ કરે તો જ એને ઉપાધિ કહેવાય. સમજો. એ જ રીતે પ્રાણ પણ શું છે? ઉપાધિ. કેમ? તરસ અને ભૂખ એ પ્રાણના લક્ષણ છે, પણ એને પણ શું કર્યું? મને તરસ લાગી, મને ભૂખ લાગી. એ જ રીતે જ્યાં સમજો, એક ઉપાધિ શબ્દ કે એટલે પછી એક ઉપાધિ નથી, અહીંયા ઉપાધિ ઘણી છે, અને દરેક ઉપાધિમાં પાછા અનેક છે. એક વાર હું દેહ છું એમ કહીએ, પછી બાકીનું બધું આવીને અહીંયા આગળ વળગી જ જવાનું છે. હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું લાંબો છું, હું ટૂંકો છું, હું ગરડો છું, હું કાળો છું, હું ગોરો છું. જા વિચારો, એ પૂછડી બહુ લાંબી ચાલે. જાઓ, હું માતા છું, હું પિતા છું, હું ભાઈ છું, હું બેન છું. આ બધું શું છે? આ બધું એક વાર હું દેહ છું કીધું એટલે શું થવાનું? આ બધું ચાલુ પડી જ જાય. એ જ રીતે હું ઇન્દ્રિય છું. માતા મારી આંખ તો બિલાડી જેવી અંધારામાં જોઈ જાય. ઉપાધિ લક્ષણ, આ ઉપાધિ છે ને લક્ષણ. મન, માતાજી હું બહુ ચંચળ, આ મારાથી બેસાય જ નહીં, આઈ એમ હાઈપર. જો આજકાલ એક આ નવો ટ્રેન્ડ નીકળેલો છે. મોટા હોય, નાના હોય, યુવાન હોય, કોલેજમાં ભણતા હોય, બધા શું છે? આઈ એમ હાઈપર. હાઈપર એટલે ચંચળ. આ સમજો કે ફરક નથી એમાં. તું ચંચળ કે મન ચંચળ? માતાજી આજે તો બહુ વિક્ષિપ્ત છું. કેમ? શું થયું? મન વિક્ષિપ્ત કે તમે વિક્ષિપ્ત? આજે મારું આજે બહુ શાંતિ છે. મન શાંત કે તમે શાંત? જાવ, મનના જેટલા ગુણધર્મ છે એનો પણ શું કર્યો? આરોપ કર્યો. અને એટલા માટે મન શું કહેવાય? ઉપાધિ. બુદ્ધિ. માતાજી મને તો બધું એક વાર સાંભળું ને બધું સમજ પડી જ જાય. હું એન્જિનિયર, હું ડોક્ટર, હું વકીલ, હું પ્રોફેસર. આ કોના ગુણધર્મ? આત્માના ગુણધર્મ, બુદ્ધિના ગુણધર્મ. સમજો, જ્ઞાન બુદ્ધિમાં છે, આ સમજો, આત્મામાં નથી. પણ શું કર્યું? એ બુદ્ધિના ગુણધર્મનો આત્મા પર આરોપ કરી દીધો. હું એન્જિનિયર, તો બુદ્ધિ શું કહેવાય? ઉપાધિ. એટલે શંકરાચાર્યજી કહે છે આત્મા ઉપાધિ લક્ષણ પરહ.
આ આત્મા જે છે ખરેખર પરહ છે, નિત્ય છે, અનંત છે. પણ એના પર શું એને શું કરી દેવામાં આવ્યું? અત્યારે શું થઈ ગઈ પરિસ્થિતિ? ઉપાધિ લક્ષણ આત્મા, એ પેલો ઉપાધિ વાળો થઈ ગયો. અને એક શબ્દમાં જીવાત્મા કહેવાય. એક શબ્દમાં એને શું કહેવામાં આવે? જીવાત્મા. પરહ એવ જલે સૂર્યાદિવત વિહ પ્રવિષ્ટ દેહે. જેવી રીતે પેલો સૂર્ય, શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે છે કે પાત્રમાં જળ મૂક્યું હોય અને પેલું સૂર્યનું પ્રતિબિંબ શું થાય? અંદર દેખાય. જેને સમજ નથી એ બિંબ સૂર્યની એ શું માનશે? જલે પ્રવિષ્ટ સૂર્યવત. જેવી રીતે પેલો સૂર્ય પાણીમાં પ્રવેશ કરી ગયો એમ જેમ કહેવામાં આવે, એ જ રીતે શું છે? દેહે પ્રવિષ્ટ. એ જ રીતે આ આત્મા શું થઈ ગયો? દેહમાં પ્રવેશ કરી ગયો. એટલું જ નહીં, દેહે સર્વ બૌદ્ધ પ્રત્યસાક્ષિતયા સહશરહ ઇવ. કયો આત્મા શરહ છે? કયો આત્મા તીર છે? એટલે શંકરાચાર્યજી કહે છે આ ઉપાધિ લક્ષણ વાળો જે આત્મા છે, જેને જીવાત્મા કહેવામાં આવે, જે અજ્ઞાની છે, જેને ઉપાધિને જ હું માની લીધું છે, એવો જે આત્મા જે છે એ આત્મા તીર છે. પણ એ આત્મા જે છે એનું ખરેખર સ્વરૂપ શું છે? સર્વ બૌદ્ધ પ્રત્યય સાક્ષિતયા. જીવાત્મા જેને આપણે કહીએ, ઉપાધિ વાળો જે આત્મા છે એ આપણો અનુભવ છે. જો ગઈકાલે મેં કીધું અનુભવ હોય ને એટલે એને સત્ય માનવાનું નહીં. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. તમને કોઈ વસ્તુનો અનુભવ થાય છે એટલે સત્ય બની જાય નહીં. અને આજકાલ તમે જુઓ તો બધા જે ધ્યાનના જે શિબિરો ચાલે છે એ બધા ધ્યાનના શિબિરમાં છેલ્લે દિવસે તમને શાની ચર્ચા કરાવવામાં આવે? તમને શું અનુભવ થયો? જો વિચારે, આપણે એ તત્વોની ચર્ચા કરીએ છીએ, એ આત્મ તત્વોની ચર્ચા કરીએ છીએ. સર્વ અનુભવ પહેલા પણ કોણ છે? જો વિચાર, શંકરાચાર્યજી એટલે બહુ સરસ કરે. સર્વ અનુભવ પહેલા પણ કોણ હોવો જોઈએ? આ આત્મા, આ પ્રમાતા હોવો જોઈએ, તો તમને અનુભવ થાય. જો વિચારો, તો આત્માનો અનુભવ કે આત્માને કારણે અનુભવ? શબ્દ સમજો. આત્માનો અનુભવ થઈ શકે? કોઈ પણ અનુભવ પહેલા કોણ હોવું જોઈએ? તમે હોવા જોઈએ. જો તમે છો જ નહીં તો પછી અનુભવ થઈ શકે? સ્વામીજી બહુ સરસ અમને કહેતા એક્સપિરિયન્સ. જો અંગ્રેજીમાં શું કહેવાય? એક્સપિરિયન્સ. પછી પાછા પેલા લોકો શું કરે? ડિવાઇન એક્સપિરિયન્સ. જો તું ડિવાઇન કે ગમે તે, પણ એક્સપિરિયન્સ ઇઝ વોટ? અનુભવ એ અનુભવ જ છે. પણ તમે દિવ્ય કહો એના કારણે એ અનુભવની જે વાસ્તવિકતા છે જતી નથી. અનુભવની ગરબડમાં ક્યારેય નહીં પડવાનું. સમજો માતાજી ના, હું તો જયારે ધ્યાનમાં બેસું ને આમ શરીર આમ રૂ જેવું હલકું, આ બધી ખટપટમાં ક્યારેય પડવાનું નહીં. જો આ સમજો, આત્મતત્વોને જો સમજવું હોય ને તો આ બધા ધ્યાન વાળાના જેટલા પણ આ બધા જે અનુભવોની ચર્ચા છે ને એમાંથી બુદ્ધિને હટાવી જ દેવાય. એને એમ કહો ભાઈ તું જે કરે ને કરતો રે, મને કઈ વાંધો નથી, પણ તું મારા પર માથાકૂટ નહીં કર. જા, આ બધા અનુભવના ચક્કરમાં જ પડેલા છે. અને એ બધા ચર્ચા એવી કરે ને એટલે ક્યારેક આપણી બુદ્ધિને પણ શું થઈ જાય? પણ આમાં લોભ લાગી જાય, આકર્ષાઈ જાય. આપણે મુંડક ભણીએ જાય પછી પેલું માંડુક્ય છે. માંડુક્ય ભણો ને એટલે તમારા બધા અનુભવને ફાડીને ફેંકી દે. આ સમજ, બધા એમ કે છે કે અનુભવ થાય છે એટલે સત્ય છે. વેદાંત કે છે અનુભવ થાય છે એટલા માટે એ સત્ય નથી. જો આ વિચાર છે, તમને સૂર્યોદયનો અનુભવ થયો એ સત્ય નથી. તમને એમ લાગે છે કે આ ગલગોટો, જો તમને આગળ આપણે અનેક વાર જોઈ ગયા છે, આ ગલગોટો છે જયારે એમ તમે કહો છો એ તમારા અનુભવમાં આવે છે, પણ ખરેખર ગલગોટા નામની વસ્તુ છે આપણે જોઈ ગયા આગળ. જો તમને એ સંઘાત છે. ગલગોટો એ શું છે? એક વિશેષ પ્રકારની ગોઠવણ છે. એ ગોઠવણને આપણે નામ આપ્યું આ ગલગોટો.
ધારો કે આ ગુલાબનું પુષ્પ હોય, જા તમે શબ્દ વાપર્યો ગુલાબ, આ પાંદડીને ગુલાબ કહેવાય? આ વજ્રને ગુલાબ કહેવાય? નહીં. આ દાંડીને ગુલાબ કહેવાય? નહીં. અંદર પૂકેસર છે ને ગુલાબ કહેવાય? નહીં. દાંડી ગુલાબ નથી, વજ્ર ગુલાબ નથી, પાંદડી ગુલાબ નથી, પૂકેસર ગુલાબ નથી. તો આ જે ગુલાબ નથી એ ભેગા થઈને ગુલાબ કેવી રીતે બનાવે? સીધી વસ્તુ, જે ગુલાબ છે જ નહીં તો એ ભેગા થઈને ગુલાબ બનાવે? આ તો કોના જેવું થયું? જે સોનું નથી એ ભેગું થઈને શું બનાવે? સોનું. શક્ય છે? અશક્ય. ગલગોટા નામની વસ્તુ ભલે તમારા અનુભવમાં આવે છે, ભલે તમે એને વાપરો છો, ભલે હાર બનાવીને પહેરાવો છો, પણ ગલગોટો છે નથી. જો આ સમજો. એને ચાંદોગ્ય ઉપનિષદમાં શું કીધું? વાચારંભણમ વિકારો નામધેયમ વાગાલંબનમ નામધેય. ગલગોટો નામ તમારી વાણી પર છે, પણ બહાર ગલગોટો શોધવા જાવ તો ગલગોટા નામની વસ્તુ કોઈ પુરવાર થાય એવું છે જ નહીં. જો આ સમજો. એટલા માટે કહું કે કોઈ પણ અનુભવ એ સંઘાત છે. જો આ સંઘાત કેવી રીતે કહું, આ વ્યાકરણમાં જે છે ને એટલું સુંદર વિશ્લેષણ કરવામાં આવે છે. જો આ વાક્ય જોજો, ફક્ત અનુભવ જ મિથ્યા છે એમ નહીં, આ ક્રિયા પણ મિથ્યા છે. હું રસોઈ કરું છું, વર્તમાન કાળ. વ્યાકરણની દ્રષ્ટિએ શું કહેવાય? વર્તમાન કાળ. હું રસોઈ કરું છું. સંસ્કૃતમાં શું કહેવાય? અહમ પચામી. આ પચામી કહેવાય. તો કે એને તમે વર્તમાન કાળ કીધું, પચામીને શું કીધું? વર્તમાન કાળ. જ્યારે તમે ચોખા ધુઓ છો ત્યારે પણ શું કહો છો? પચામી. કુકર તૈયાર કર્યું? પચામી. કુકરમાં ડબ્બો મૂક્યો? પચામી. શાક સુધાર્યું? પચામી. તો પચામી કોને કહેવાય? એને શું કહેવાય? વ્યાકરણની ભાષામાં ક્રમમાં અનેક પ્રકારની જે ક્રિયાઓ થઈ રહી છે એ ક્રિયાઓ ભેગી થઈને શું થયું? પચામી. તો સંઘાત થયો કે નહીં? રસોઈ કરવી પણ શું છે? અનેક ક્રિયાઓ છે. ખાલી હું ચોખા ધોઉં તો રસોઈ નહીં કહેવાય, ખાલી હું કુકર મૂકું એટલે રસોઈ નહીં કહેવાય. જો વિચારજો, અનેક ક્રિયાઓનો જે સંઘાત જે છે એને પચામી કહેવામાં આવે. એટલું જ નહીં, એ એક કાળ નથી. એ શું છે? એનો કાળમાં પણ ક્રમ છે. સમજો, કાળનો પણ ક્રમ છે. પહેલા ચોખા ધોવાના, પછી ડબ્બો કુકરમાં મૂકવાનો, પછી કુકર બંધ કરવાનું, પછી અગ્નિ પ્રગટાવવાનો, આ ક્રમ છે. જો વિચાર, તો અનેક ક્રિયાઓ આ એક પ્રકારના ક્રમમાં જ્યારે કરવામાં આવે તો એને પચામી કહેવાય. હું રસોઈ કરું છું. બીજું, ભલે તમે પચામી એમ કહો છો, પણ જ્યારે તમે અગ્નિ પ્રગટાવી રહ્યા છો ત્યારે પેલું ચોખા જે ધોયા એ તો ભૂતકાળ થઈ ગયો, એ વર્તમાન રહેતો નથી. જો વિચારજો, શાક સુધારવાનું છે એ ભવિષ્ય છે, એ વર્તમાન નથી. પણ જ્યારે શાક સુધારો ત્યારે પણ તમે શું કહો? પચામી. તો ક્રિયા પણ જે છે એ ક્રિયા પણ શું છે? એક ક્રમ છે. વિશેષ ક્રમ, કાળમાં વિશેષ ક્રમથી જે કરવામાં આવે એને ક્રિયા કહેવામાં આવે. તો ક્રિયા પણ શું થઈ ગઈ? સંઘાત છે. જો વિચારજો, વિચાર, ક્રિયા પણ મિથ્યા છે કારણ કે એ સંઘાત છે. આ પુષ્પ પણ મિથ્યા છે કારણ કે એ શું છે? સંઘાત છે. અને એટલે શું કહે છે? વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકે તેવ સત્યમ. સત્ય તો શું છે? પેલી માટી જ છે. માટી એટલે ઉપાદાન કારણ. જો કેમ? જો સમજો, આ ઘડો બનાવે ને એમાં પણ શું છે? ક્રમ છે. ઘડો બનાવવા માટે પણ શું કરવું પડે? હું ઘડો બનાવું છું.
જ્યારે પેલો માટી લેવા ગયો ત્યારે પણ કે છે હું ઘડો બનાવું છું. જ્યારે માટીને ભીની કરીને એને જ્યારે કેળવવામાં આવે ત્યારે પણ શું કે છે હું ઘડો બનાવું છું. જ્યારે પેલો ચાક ફેરવી રહ્યો છે ત્યારે પણ શું કે છે હું ઘડો બનાવું છું. પેલો માટીનો પિંડ બનાવ્યો ત્યારે પણ શું કે છે હું ઘડો બનાવું છું. પેલો પિંડમાંથી ઘડાનો આકાર આપે ત્યારે પણ શું કે છે હું ઘડો બનાવું છું. જો વિચારો, હું ઘડો બનાવું છું એ શું થતું રહેશે? ક્રમ છે. જો વિચાર, દરેક ક્રિયામાં પણ ક્રમ છે અને એટલા માટે ક્રિયા પણ શું થઈ જાય? મિથ્યા. આવી જાય. અને એટલે શંકરાચાર્યજી કે છે ઉપાધિ લક્ષણ વાળો જે આત્મા તમને દેખાઈ રહ્યો છે અનુભવમાં આવી રહ્યો છે. જો આ મારું વાક્ય હવે બરાબર છે. તમે જે આત્માનો અનુભવ કરી રહ્યા છો જે કેવો છે? ઉપાધિ લક્ષણ. પણ ખરેખર એ ઉપાધિ લક્ષણ છે નહીં. બૌદ્ધ પ્રત્યય સાક્ષિતયા. ખરેખર આત્મા કોણ છે? બૌદ્ધ એટલે બુદ્ધિના. બૌદ્ધ એટલે અહીંયા આગળ બૌદ્ધ ધર્મ નહીં લાવવાનો, ગડબડ નહીં કરવાની. બૌદ્ધ એટલે બુદ્ધિમાં ઉત્પન્ન થતો. પ્રત્યય વૃત્તિ. તમારી બુદ્ધિમાં જેટલી પણ વૃત્તિ ઉત્પન્ન થઈ રહી છે એ સર્વ વૃત્તિનો કોણ છે? સાક્ષિતયા. એ સાક્ષી રૂપે જે આત્મા છે. એનો અર્થ શું થયો? આત્મા શું છે? સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. શ્રુતિ માતા બૃહદુપનિષદમાં શું કહે છે? સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. આત્મા તો કેવો છે? સાક્ષી કેવલ. અનેકતા છે જ નહીં. ચેત ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. એક જ અદ્વિતીય છે અને કેવો છે? નિર્ગુણશ્ચ. કોઈ ગુણ છે જ નહીં એના. અને એટલે શંકરાચાર્ય કહે છે ઉપાધિ લક્ષણ વાળો આત્માનો આપણને અનુભવ થઈ રહ્યો છે. પણ પ્રણવના અભ્યાસ અને સંસ્કાર દ્વારા આપણે સમજવાનું છે કે જાગ્રત અવસ્થા હોય, સ્વપ્ન અવસ્થા હોય કે સુષુપ્તિ અવસ્થા હોય, આ સર્વ જે અનુભવ થઈ રહ્યા છે એ અનુભવનો જે સાક્ષી એક અદ્વિતીય ચૈતન્ય આત્મા માત્ર છે. આ પ્રણવના અભ્યાસ દ્વારા આપણે મનને આપણે સંસ્કૃત કરીએ, મનમાં એ સંસ્કાર પાડીએ કે જે ઉપાધિ વાળા આત્માને આપણે સત્ય માની રહ્યા છે ખરેખર એ આત્મા કોણ છે? સાક્ષી સ્વરૂપે છે. તમે કોણ છો? એના સાક્ષી છો. આ સાક્ષી શબ્દ સમજવા દો. સાક્ષીનો અર્થ થાય જે ફક્ત જુએ છે. આજકાલના સાક્ષી નહીં, જો સમજો. આ કોર્ટમાં જે બધા સાક્ષીઓ આવે ને એ ખરેખર સાક્ષી નહીં કહેવાય. સાક્ષી એટલે જે નિર્લેપ હોય, જે દ્રશ્યનો એ સાક્ષી બને છે એ દ્રશ્યમાં કોઈ પણ પ્રકારે એનું શું છે અંગ્રેજીમાં ઇન્વોલ્વમેન્ટ કહેવાય. કોઈ પ્રકારે અનુભવમાં એ સંકળાયો નથી, એ અલિપ્ત છે, તો જ એ સાક્ષી કહેવાય. પેલો સંકળાયેલો છે, કેમ? 5,000 રૂપિયા આપીને સાક્ષી બન્યો. એમ આત્મા પણ શું છે? સાક્ષી. સાક્ષી એનો અર્થ શું થયો? આ બધું જોઈ રહ્યો છે પણ એ કોઈનાથી પણ લેપાયમાન થતો નથી, તો જે સાક્ષી કહેવાય. એને તટસ્થ કહેવાય. સંસ્કૃતમાં બીજો શબ્દ કયો છે? તટસ્થ. તટસ્થ સમજવા જેવું. ગૃહસ્થ, તટસ્થ. ગૃહસ્થ એટલે શું છે? જે ઘરમાં રહે એને શું કહેવાય? ગૃહે તિષ્ઠતિ ઇતિ ગૃહસ્થ. જે ઘરમાં રહે એને ગૃહસ્થ કહેવાય. તટે તિષ્ઠતિ ઇતિ તટસ્થ. તટ, તટ એટલે કિનારો. તટનો અર્થ શું થાય? કિનારો. પેલો જે કિનારા પર ઉભો છે અને એ નદીનો સાક્ષી છે. તટસ્થ. કેમ? નદીમાં પાણી આવ્યું, જોઈ રહ્યો. પાણી વધી ગયું, જોઈ રહ્યો છે. પાણી ઘટી ગયું, જોઈ રહ્યો છે. પણ એની સાથે એને કોઈ લાગે વળગે છે? ગુજરાતી બહુ સરસ છે. એ નાવાનું નીચોવાનું નથી.
તો જ સાક્ષી કહેવાય. જો આ વિચાર, એ ફક્ત કિનારે ઉભો છે અને નદીના પ્રવાહને શું કરે છે? જોઈ રહ્યો છે. એ વધે એ ઘટે કઈ તટસ્થ. એ જ રીતે આ ઉપાધિ જે છે, સમજો હવે, શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, આ બધા શું છે? ઉપાધિ છે. આ ઉપાધિમાં અનેક પ્રકારના પરિવર્તન થઈ રહ્યા છે, અનેક પ્રકારે વિકાર થઈ રહ્યા છે, પણ આત્મા કેવો છે? સાક્ષી થયા. એ સાક્ષી સ્વરૂપે છે. અઘરું જ છે. આ પહેલું પગથિયું જ અઘરું છે આ સમજ. પછી બાકી તો પછી હજી તો આગળ આવશે. બ્રહ્મતન લક્ષ્ય ઉચ્ચતે. પહેલા તો આ તીર શું છે આપણને દર્શાવે છે. અનુભવની દ્રષ્ટિએ ઉપાધિ લક્ષણ છે, પણ સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો એ આત્મા કેવો છે? સાક્ષી સ્વરૂપ એ આત્મા છે. સહ શરહ ઈવ શરહ. જાણે કે એ તીર છે. પ્રણવ ધનુષ્ય છે અને આ જે સાક્ષી આત્મા છે એ કોણ છે? તીર છે. કેમ? ઈવ સ્વાત્મની એવ અર્પિત અક્ષરે બ્રહ્મણી. અને એ તીર જે છે એ તીરને ક્યાં સમર્પિત કરવાનું છે? ક્યાં એને લગાવવાનું છે? એનું લક્ષ્ય શું છે? બ્રહ્મતન લક્ષ્ય મુચ્યતે. આમ આત્મની એવ અર્પિત અક્ષરે બ્રહ્મણી સ્વાત્મની. આ ઉપાધિ લક્ષણ આત્મા જે છે એને પેલો નિરુપાધિ બ્રહ્મ જે છે એનું શું થઈ ગયું? લક્ષ્ય. તો કે ખરેખર અહીંયા દેશ કાળનું અંતર છે. જે સો ઉપાધિક આત્મા દેખાઈ રહ્યો છે ખરેખર એ શું છે? નિરુપાધિક બ્રહ્મ માત્ર છે. સોપાધિક આત્મા એ તીર છે, એનું સ્વરૂપ સાક્ષી છે અને એનું લક્ષ્ય શું છે? આ નિરુપાધિક આત્મા જેને બ્રહ્મ કહેવામાં આવે શું છે? એનું લક્ષ્ય છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે અર્પિતે. અર્પિતે કેમ કેવું પડે? જો આ બહુ સમજવાની વસ્તુ. સમર્પિત એમ કહીએ તો સમર્પિત નો અર્થ થાય કે એના સંપૂર્ણ જીવનનું લક્ષ્ય શું થઈ ગયું? એ જ ઈશ્વરને સમર્પિત એમ કે એનો શું થઈ ગયું? સંપૂર્ણ જીવન કોને શરણે ધરી દીધું? ઈશ્વરને શરણે. જો એટલે પીએચડી નથી અહીંયા, આ જીવનનું લક્ષ્ય છે. અને એટલે શ્રુતિ માતા સ્પષ્ટ કરતા કહે છે બ્રહ્મતન લક્ષ્ય મુચ્યતે. આ જે સોપાધિક આત્મા છે, જે સાક્ષી સ્વરૂપ છે, એનું લક્ષ્ય શું છે? આ બ્રહ્મ એનું લક્ષ્ય છે. કેમ? લક્ષ્ય ઈવ મન સમાધિત્સુભિ આત્મભાવેન લક્ષ્યમાણત્વાત. બહુ સરસ કે એના જીવનનું લક્ષ્ય બ્રહ્મ છે. એનો શું થયો? એના મનને એ બ્રહ્મમાં શું કરવું? સમાહિત કરવું એ લક્ષ્ય છે. આત્મની એવ આત્મના તુષ્ટ. એની બુદ્ધિ ક્યાં સ્થિત થઈ ગઈ છે? આત્મામાં જ સ્થિત થઈ ગઈ. એટલા માટે સ્થિત પ્રજ્ઞ કહેવાય. સ્થિતા પ્રતિષ્ઠિતા બુદ્ધિ અહમ બ્રહ્માસ્મિ ઇતિ પ્રજ્ઞા યસ્ય સહ સ્થિત પ્રજ્ઞ. એની બુદ્ધિ શું છે? હું પૂર્ણ બ્રહ્મ છું. એમાં શું થઈ ગઈ? સ્થિત થઈ ગઈ. અને એટલે શંકરાચાર્ય કહે છે કે આ વ્યક્તિએ પોતે નિર્ણય કરવાનો છે. અને એટલા માટે શું કહે છે? મન સમાહિત સમાધિત્સુભિ. આ કોણ છે? મનને આત્મા બ્રહ્મમાં સમાહિત કરવાની ઈચ્છા વાળો છે. જિજ્ઞાસુ કોને કહેવાય? જેને જ્ઞાનની ઈચ્છા છે એને જિજ્ઞાસુ કહેવાય. સમાધિત્સુ એટલે શું થઈ ગયો? મનને સમાહિત કરવાની ઈચ્છા વાળો છે. જા વિચાર. એનો અર્થ શું થયો? જ્ઞાન પછી આ ઈચ્છા થવી જોઈએ. કાલે કીધું ને, જ્ઞાન, ઈચ્છા અને કર્મ આ ત્રણ વસ્તુ છે. બ્રહ્મનું જ્ઞાન મેળવવું એટલે કે એ બ્રહ્મમાં આપણી બુદ્ધિને શું કરીએ? આપણે સમાહિત કરીએ.
સમાહિત જો સમાધિત સુભિ કેવી રીતે આત્મભાવેન લક્ષ્યમાણત્વાત એ બ્રહ્મને પણ કઈ રીતે ઓળખવાનો છે આત્મભાવેન હું તરીકે આત્મા એ બ્રહ્મ છે શું છે એ સમજવાનું છે પોતાની બ્રહ્મ એટલે પૂર્ણતા બ્રહ્મનો અર્થ શું થાય પૂર્ણતા અનંત તમે સત અને ચિત્ત છો એ તો ખબર જ છે પણ એ સચ્ચિત કેવું છે અનંત છે એમાં દેહની દ્રષ્ટિએ ઉપાધિની દ્રષ્ટિએ કોઈ મર્યાદા નથી દેશતઃ કાલતઃ વસ્તુતઃ અપરિચ્છિન્ન આત્મા કેવો છે બ્રહ્મ એટલે શું છે જે દેશતઃ કાલતઃ વસ્તુતઃ પરિચ્છિન્નતા એટલે કે મર્યાદા છે જ નહીં અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્મભાવેન બ્રહ્મ આ બ્રહ્મ આત્મા છે આત્મા સ્વરૂપે બ્રહ્મને આપણે ઓળખી લઈએ શું છે લક્ષ્યમાણત્વાત એ લક્ષ્ય છે આત્માને બ્રહ્મ ઓળખવું એ શું છે લક્ષ્ય છે અને એટલા માટે જ શાસ્ત્ર કહે છે કે આ પ્રકારથી આત્માને ઓળખવાનો છે આત્મા ઉપાધિ વાળો આત્મા એ તીર છે અને નિરુપાધિક બ્રહ્મ એ શું છે લક્ષ્ય છે પણ કે એ આત્મા જે તીર જે છે એને બ્રહ્મમાં મારે શું કરવાનું છે એક કરવાનું છે પણ જો સમજ આને સેટઅપ કહેવાય સેટઅપ એટલે કે એક ગોઠવણ વ્યવસ્થા કરી આત્મા તીર છે ધનુષ્ય પ્રણવ છે બ્રહ્મ લક્ષ્ય છે પણ આ તીર છોડવું હોય તીરને શું કરવું પડે ઈશુ જે છે એને આગળ જોઈ ગયા આસ્તે આસ્તે એને છોડવાનું તો કે તીર જ્યારે ધનુષ્ય પર ચડાવવામાં આવે અને પછી એને છોડવામાં આવે અને છોડેલું તીર શું થઈ જાય પેલું લક્ષ્યમાં એકાકાર થઈ જાય એ કેવી રીતે છોડવું જો એટલે આગળ આપણે આવતીકાલે જોઈશું અપ્રમત્તેન વેદવ્યમ જો આ જેટલા પણ આ તીરંદાજો એને તીરંદાજ કહેવાય આ તીરંદાજો છે એ એક દિવસમાં શીખી શકે ને એને શું કરવું પડે સતત એનો અભ્યાસ કરવો પડે અને અભ્યાસ કર્યા પછી પણ અંતર વધારતા રહેવું પડે પેલું 10 ફૂટે કરે 15 ફૂટે કરે 25 ફૂટે કરે એ શું કરવું પડે એને અંતર વધારવાનું છે તો કે આ એક વ્યવસ્થા થઈ ગઈ ધનુષ્ય પ્રણવ છે આત્મા તીર છે અને લક્ષ્ય બ્રહ્મ છે હવે એનું અનુસંધાન એને સંસ્કૃતમાં શું કહેવાય એ અનુસંધાન કેવી રીતે કરવું જોઈએ એ શ્રુતિ માતા સ્વયં આપણને અહીંયા દર્શાવે છે આપણે એ અનુસંધાન કરવાની જે પ્રક્રિયા જે છે એ આપણે આવતીકાલ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ